હા, તો મને તો એવું જ લાગે છે કે કદાચ આ બે જૂથને ન્યુટ્રલ કરવા માટે કદાચ આ બહારનું જૂથ એ લોકો એક્ટિવ કરતા હોય. કેમ કે બેન તમે જોવો હવે કેન્ડિડેટનું લિસ્ટ તો વધતું જાય છે. આ 3-4 કેન્ડિડેટ તો આપણે રૂટીન નામ સાંભળતા, અમે ગોંડલમાં 4-5 બીજા એવા લોકોના સાંભળ્યા કે અમે ટિકિટ માંગવાના છીએ, અમારોય હક છે, અમારે લડવી છે ચૂંટણી. એવા જે 4-5 તો લોકો ગોંડલમાં છે જે ખુલીને તો બોલતા ડરે છે. કેમ કે જયારે પણ સેન્સ લેવાય ને તો આ હવે તમે સમજો સ્ટેન્ડિંગ એમએલએ ની સામે કોણ હિંમત કરે કે ના એમને ટિકિટ આપો, પાટીદાર સીટ છે અમને આપો, તો એ ભાઈ પતી જાય બિચારા. એટલે આજે હવે મને તો એવો ડાઉટ છે કે આ પાર્ટી જ કરાવે છે બધું. પણ આ પાર્ટી જે કરાવે છે બેન, આ જે ગોંડલનો માહોલ ખરાબ થયો છે, ઈ ગોંડલના લોકોને ખબર છે બેન. ટ્રેન્ડ્સ કંપની છે ને કપડાની, એસેસરીઝની, એ ટ્રેન્ડ્સ કંપની બેન જસદણમાં ટ્રેન્ડ્સ નો શોરૂમ છે, જેતપુરમાં શોરૂમ છે, ઉપલેટામાં છે, ગોંડલમાં નથી. આશ્ચર્ય થશે તમને બેન. એમ કહીને કે ગોંડલ તો કેટલું પ્રોગ્રેસિવ છે,